નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। મજામાં જશો તમે બધા, કારણ કે આપણા લોકો જોતા હોય એ મજામાં જ હોય ભાઈ। આજે આપણે હરખ બહુ છે, કારણ કે આજે આપણે જવાનું હોય હોસ્ટેલેથી ઘરે। આપણે પરીક્ષાની છે વાર, એટલે હું ને મારો ભાઈબંધ બે ઘરે જવાની તૈયારી કરી લીધી છે। જો આ ખંભે ઠેલા દેખાય, આ ઠેલા, એ ઠેલા લઈને આપણે ઘર ભેગીનું થઈ જવાનું છે। ફાઇનલી આપણે રિક્ષાની અંદર બેસી ગયા હે। રિક્ષાવાળો આકે હે એમ જોઈ લ્યો। સાયકલ વાર આગળ જાય ભાઈ, હવે આયકા રાખો તો રિક્ષા વાળાને કીધું ને કે સાયકલ વાર આગળ જાય છે, કે પછી એની રિક્ષા આયકી એક તો ઝીણો હાવ હાઠીકા જેવો, પાછા પૈકી સાઈડ દેતો જાય। મને એમ લાગે કે રિક્ષા કા આમ જાહે ને આપણે આમ જાવ। આમ એટલે કઈ બાજુ? આમ એટલે રિક્ષા ગેરેજમાં ને આમ આપણા ગેરેજમાં તાટિયા ભાંગી નાખ દે। આપણે છે ને બસ ની અંદર બેસી ગયા, સરકારી બસ। જો હું તમને દેખાતો આખી બસ ખાલી છે, બસ ખાલી ભાઈ। આપણે પ્રાઇવેટ બની જોઈએ, કારણ પ્રાઇવેટ બની જોઈએ ભાઈ, ભલે સરકારી હોય પણ આપણે પ્રાઇવેટ બની જોઈએ। કહી દીધો ભાઈ, બીજી આપણે ભીડ કઈ નહીં જોઈએ। આપણે ખાલી છે ને છૂટપટ એના પગતાણ વાળી હોવી જોઈએ, ભલે 50-100 રૂપિયા દેવા પડે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અહીં લાલપુરની અંદર, અને હવે આપણે જવાનું છે ઘેરે। પેલા આપણે ને રમેશભાઈને બાલ કરાવવાના છે। હા રમેશભાઈ, બાલ કરાવતા જઈએ પછી જઈએ। રમેશભાઈ છે ને જરાક વાળ કપવે એ પેલા જરાક આપણે વેફર ખાઈ લઈએ, કારણ કે ભૂખ લાગી ગઈ। સવારે નાસ્તો કરીને નીકળ્યા નથી સમરથી ભાઈ। આપણો રમેશભાઈ છે ને વાળ કપવાના છે। જો હા રમેશભાઈ, મજામાં ને? વાળ હારા કપાવજો। કપાવી લીધા રમેશભાઈ વાળ? વાહ વાહ, હીરા જેવો થઈ ગયો ભાઈ, વાહ વાહ। હાલો હપકાવી મૂક્યો મિત્રો। રમેશભાઈ વાળ કપાવી લીધા છે ને હવે આપણે જરાક લસ્સી પી લઈ, જાહેરી લસ્સી। હાલો રમેશભાઈ લસ્સી પી લઈ, લસ્સી પી લઈ મિત્રો। આપણે જો રમેશભાઈ છે ને અટાણે આપણો કેમેરામેન છે, જો અટાણે છે ને વિડીયો એ ઉતારે છે, અને આપણે હવે લાલપુરથી જવું છે ઘરે। એક રિક્ષા કે એવું કંઈ જડતું નથી કર્યું હું આપણે। રમેશભાઈ એમ કર ને એક આપણી 4 વ્હીલ છોડાવતો, એટલે આપણી 4 વ્હીલ હોય ને તો મજા આવે ને, આખી વયા જાય। બ્લેક સ્કોર્પિયો છોડાવતો, કેટલાનો આવે? 18-19 લાખનો આવે। ઓ એવું હે? ઓ તો રિક્ષા બેન વયા જાય, હાલો તો નથી લેવા। મિત્રો આપણે બેસી ગયા રિક્ષાની અંદર, હવે આપણે ધીરે ધીરે તડકા બહુ આવે હો ભાઈ। રિક્ષા જરાક ભૂખો થયો તો જરાક ડીઝલ નાખી લે રિક્ષામાં, 500 નું ભાઈ। જો ભાઈ ફાઇનલી હવે આપણે છે ને આપણા ગામમાં પૂગી ગયા હે। રિક્ષામાં બેસીને આવ્યા હતા આપણે, બીજું કોઈ વાહન જડ્યું નહીં તો પછી રિક્ષામાં બેસવું પડ્યું। રિક્ષામાં કોઈ બેઠા નથી, પહેલી વાર બેઠા। ઘરના થડકા આવ્યા, હા ખરેખર થડકા બહુ આવ્યા ભાઈ। ભાઈ આ દેખાય તમને, જો એ આપણું ઘર છે। જો હવે ઘરને પડખે આપણે છે ને પૂગું આવી ગયા અહીં। બીજી વાત એ બતાવવાની છે તમને કે અમારી સાથે આજે એક એવી ઘટના બની છે જે કોઈ સાથે નહીં બની હોય। રસ્તામાં અમને એલિયન ભટકાત, તમે માન્યો નહીં, તમને દાંત આવતા છે પણ ખરેખર અમને એલિયન ભટકાત। પણ મારા હાવજના જડબા ચીજ નાખે એવો ભાઈબંધ ભેગો હતો, વાંધો ના આવ્યો। મારીને હું હાલ કરી નાખ્યા। જો એનો કંઈક આવો હાલ કર્યો, જોઈ લ્યો તમે। हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ફાઇનલી આપણે ઘર પાસે પૂગી ગયા। જરાક ડેલો ખોલીને અંદર જાય, જોયું તો અંદર ટ્રેક્ટર પડ્યું। ઓ વાહ વાહ ભાઈ, જોઈ કોઈ આમાં ભટકેમ છે કે નથી ભટકેમ। એકચ્યુઅલીમાં આપણે છે ને માંથી આવી ગયા અહીં હોસ્ટેલેથી, અને હવે જો ડાયરેક્ટ હોસ્ટેલેથી આવે ને આપણે પંપ પકડી લીધા છે, અને હાંજ થાય ને તો લબોડાઈ જાઉં। જો જોવાય આપણો તો હજી પહેલો દી છે, કારણ કે આપણે હોસ્ટેલે ડાયરેક્ટ ઘરે આવી ડાયરેક્ટ આ જ કામ કરવાનું છે। બપોરે ઘડીક વાર પોરો ખાધો, ડાયરેક્ટ હાલો લબોડાવા તૈયાર થઈ જાવ। જો પાછળ પંપ દેખાય, પંપમાં આજે આપણે દવા છાંટવાની છે જીરામાં। આપણે પંપ રાખી દીધા છે ફાઇનલી, અને આપણો આ ટાંકો છે, અને આપણા જો ભાઈ હવે દવાની તૈયારી કરે છે। જો ઓલ બાજુ આપણું જીરું હે, એ આ જે ભૂકાનો ઢગલો છે ને એને આડું છે જીરું આપણું। જો તો જીરું આપણું નબળું નથી હો ભાઈ। આમ જો આગળ તમને જરાક ઝૂમ કરીને બતાવી દઉં, જીરું તો નામી હે ભાઈ, વાહ વાહ। હલો ભાઈ વિજયભાઈ, શું છે દવામાં? કઈ કઈ દવા છે? દવા છે એક મેકલ, હા, અને બીજી કઈ છે? બીજી આ હા દવા સારી આવે આ દવા? બહુ સારી આવે। હમ આપણે આ હે ને વિડિયો આવે ને એના માટે છે। હા તો એટલે અમારા મિત્રોને કંઈક
તમે જરાક કહેજો જીરામ કંઈક પીરિયો બીરિયો આવે. બીજો આવે એટલે માર દેવાની આવી દવા, બરોબર? હા રેડી યાર. તો જો ભાઈ ટાંકો આપણો ફાઇનલી આખો ભરાઈ ગયો છે અને આપણે આમાંથી એને પાણી લઈ અને પંપ ભરવાના. જો અટાણે પંપ ખાલી છે તો આખો ડગમગી ગયો કદ. ભાઈ તમે જોઈ શકો છો કે જો આપણે અહીં ચણિયા બોર થયા હે અને હાલો આપણે જરાક 2-3 બોર તોડીને ખાઈ લઈ. જો તમારે ખાવા હોય તો અહીંથી લઈ જાજો અને પૈસા દઈ જાજો. ભાઈ તમારી ભાષામાં આને હું બોયડી કીએ કે બાયડી કીએ? અમારે તો ભાઈ આને બોયડી કીએ. તમારી બાજુ શું કીએ જરાક કહેજો મને. अरे कहना क्या चाहते हो? ફાઇનલી આપણી ગાડી અનલોડિંગ થઈ ગઈ છે. વાવડો બહુ આવે છે ને જા જીરું તમે જો આપણું જીરું કેમ છે જોઈ લ્યો. આખું લીલેશ બાંધી ગયો ભાઈ વાડી આખી. આપણો ભાઈ હું ને મારો ભાઈ બે દવા છાંટીને આવ્યા છે અને હવે થોડોક આપણે આજમું છે ને જોઈ રહ્યા એ છે ને સા ને થોડોક નાસ્તો લઈએ. નાસ્તો કરી લઈએ હાલો જરાક ભાઈ. તમારે નાસ્તો કરવો હોય તો પડખેની દુકાનમાં વ્યા જજો, અહીં ના આવતા. મિત્રો ફાઇનલી આપણે છે ને દવા છાંટી લીધી છે અને બહુ ભાઈ મહેનત બહુ પડી હો ભાઈ ખરેખર દવા છાંટવાની. કારણ કે જીરામાં દવા છાંટવીની પાછા પગ ક્યાં દેવો ને એ બધું જોવું પડે અને દવા છટાઈ ગઈ છે અને હવે ઘરે જઈને હજી નાહવાનું છે અને નાહી અને પછી વિડીયો એડિટ કરવાનું છે અને કામ પણ ઘણા છે ભાઈ. આપણો ભાઈ કહે કે આપણે છે ને જરાક વ્લોગમાં આવું જોઈ લે હાલ હવે કદનું. દવા છાંટીને આપણે આવી ગયા અહીં ઘેરે. આપણા માલ જો આપણી વાઈટ જોઈએ. ફાઇનલી ભાઈ આપણે દવા છાંટી અને નાહી લીધું હે અને હવે આપણે છે ને કંઈ કામ કરવાનું છે નહીં, ખાલી રખડવાના ફાંકા મારવાના છે. મિત્રો હવે છે ને આપણે વ્લોગ અહીંયા જ રાખી દઈએ કારણ કે વ્લોગ પછી લાંબો થઈ જાય. આજ ભાઈ આખો દી આપણે વ્લોગ ઉતારવાનું જ કામ કર્યું તો આપણે હજી એડિટ કરવાનું બધું બાકી છે. તો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ ભાઈ કરતા રહેજો ભાઈ.